ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે કાવ્ય 9નો ભાવાર્થ લખેલો. અત્યારે આપણે શ્વા પૂરશું. શ્વાપોથીમાં પાના નંબર 45 ઉપર કાવ્ય 9 પુત્રવધુનું સ્વાગત. સવિસ્તાર પ્રશ્ન આપણે પહેલાં જોઈએ. પુત્રવધુના આગમનથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દમાં લખો. ફરી પ્રશ્ન બોલું. પુત્રવધુના સ્વાગતથી ઘરમાં આવેલા પરિવર્તનની નોંધ તમારા શબ્દોમાં લખો. હવે આપણે જવાબ લખશું. પુત્રવધુના આગમનથી ઘરમાં આનંદ છવાઈ ગયો છે. આનંદ છવાઈ ગયો છે. પૂર્ણવિરામ. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. પુત્રવધુ તો ઘરની લક્ષ્મી છે. પૂર્ણવિરામ. એના આગમનથી ઘરમાં સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. સો કમળની સુગંધ ફેલાઈ ગઈ છે. પૂર્ણવિરામ. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. આંગણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું છે. પૂર્ણવિરામ. આજ સુધી ઘરની ભીતો સૂની હતી. આજ સુધી ઘરની ભીતો સૂની હતી. અલ્પવિરામ. પરંતુ પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતા એ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા છે. સૌંદર્યના શણગાર સજ્યા છે. પૂર્ણવિરામ. એણે વહાલભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. એણે વહાલભરી વાણીથી સૌના દિલ જીતી લીધા છે. પૂર્ણવિરામ. પુત્રવધુ તો ઘરનું છત્ર. પુત્રવધુ તો ઘરનું છત્ર. અલ્પવિરામ. ઘરની છાંયડી અને અગાસીનું ખુલ્લું આકાશ છે. અર્ધવિરામ. એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે. એટલે કે સાસરીના કુટુંબની આબરૂનું ઢાંકણ છે. પૂર્ણવિરામ. એની શીતળ છાયામાં સૌ નિશ્ચિત છે. પૂર્ણવિરામ. સૌ નિશ્ચિત છે. પૂર્ણવિરામ. ખુલ્લા આકાશની જેમ એ ખુલ્લા દિલની છે. પૂર્ણવિરામ. અહીંયા પહેલો પ્રશ્ન આપણો સવિસ્તાર પૂરો. સવિસ્તાર પ્રશ્ન બીજો. પ્રશ્ન બોલું. પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. અલ્પવિરામ. એમ કવિ શા માટે કહે છે?
એમ કવિ શા માટે કહે છે? પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ લખો. પુત્રવધૂનું આગમન ઘર માટે, પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે. અલ્પવિરામ. એમ કવિ કહે છે. અલ્પવિરામ. કારણ કે પુત્રવધૂનું આગમન એટલે, કારણ કે પુત્રવધૂનું આગમન એટલે લક્ષ્મીનું આગમન, લક્ષ્મીનું આગમન. પૂર્ણવિરામ. ઘરમાં પ્રવેશતા જ, ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે, એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી, મીઠી સુગંધ ફેલાવી દીધી. પૂર્ણવિરામ. એની આંગળીઓના સ્પર્શથી, એની આંગળીઓના સ્પર્શથી સૂની ભીતો જાણે, સૂની ભીતો જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય, સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. પૂર્ણવિરામ. એમ શોભી ઉઠી. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. પૂર્ણવિરામ. એના શબ્દોમાં વહાલ વરસતું હતું. પૂર્ણવિરામ. એણે વહાલથી સૌના હૃદય જીતી લીધા. પૂર્ણવિરામ. વહાલથી સૌના હૃદય જીતી લીધા. એ ઘરનું છત્ર છે, એ ઘરનું છત્ર છે. એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ છાયણી શમી, એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ છાયણી શમી. શાંતિથી, શાંતિથી શાંતિની પ્રતીતિ થઈ, શાંતિની પ્રતીતિ થઈ. અગાશીના ખુલ્લા આકાશની જેમ, અગાશીના ખુલ્લા આકાશની જેમ એણે ખુલ્લા દિલથી, એણે ખુલ્લા દિલથી સૌને સ્વીકારી લીધા, સ્વીકારી લીધા. પૂર્ણવિરામ. પિયર અને સાસરી એમ બે કુળને, પિયર અને સાસરી એમ બે કુળને ઉજાડનારી આ પુત્રવધૂનું, ઉજાડનારી આ પુત્રવધૂનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું. પૂર્ણવિરામ. ઘર માટે ઉત્સવ બની ગયું. પૂર્ણવિરામ. સવિસ્તાર પ્રશ્ન અહીંયા બીજો પૂરો થાય. સવિસ્તાર પ્રશ્ન 3. કવિ પુત્રવધૂને બે કુળની ઉજાડનારી શા માટે કહે છે? પ્રશ્ન જવાબ બંને પહેલાના બીજાનો સમાઈ ગયો એમ ત્રીજાનો પણ પ્રશ્ન જવાબ સમાઈ જશે. જવાબ લખીએ. કવિ પુત્રવધૂને, કવિ પુત્રવધૂને બે બે કુળને ઉજાડનારી કહે છે. બે બે કુળને ઉજાડનારી કહે છે. અલ્પવિરામ. કારણ કે પુત્રવધૂ સાસરીને, કારણ કે પુત્રવધૂ સાસરીને
પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બની રહે છે. તેની આબરૂનું ઢાંકણ બની રહે છે. પૂર્ણવિરામ. એ સૌને માટે શીતળ છાયણી જેવી હોય છે. એ સૌને માટે શીતળ છાયણી જેવી હોય છે. પૂર્ણવિરામ. એની હાજરીમાં સૌ નિશ્ચિતપણે જીવે છે. પુત્રવધુ પોતાના વાણી વર્તન દ્વારા કુટુંબમાં સૌના દિલ જીતી લે છે. એ સૌને હૂંફ આપે છે અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધૂને પિયર અને શાસ્ત્રી એમ બે કુળને ઉજાડનારી કહી છે. પિયર અને શાસ્ત્રી એમ બે કુળને ઉજાડનારી કહી છે. અહીંયા આપણો આ સવિસ્તાર પ્રશ્ન પૂરો. પાના નંબર 46 ઉપર 2-3 વાક્યોવાળા પ્રશ્નમાં પહેલો પ્રશ્ન બોલું. ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? પાછો બોલું પ્રશ્ન. ઘરની અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? જવાબ. ઘરની ભીતોને પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની કૌંસમાં અડવી હતી. કૌંસ પૂરો હતી અલ્પવિરામ. પરંતુ હવે પુત્રવધૂની આંગળીઓનો સ્પર્શ થતા જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સજ્યા હોય એમ શોભી ઉઠી. પુત્રવધૂના આગમનની એટલી પ્રબળ અસર પડી કે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા ઉદ્ગાર ચિહ્ન. ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. પૂર્ણવિરામ. ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. પૂર્ણવિરામ. અહીંયા પહેલો પ્રશ્ન પૂરો. બીજો પ્રશ્ન. કવિએ પુત્રવધૂનું ગૌરવ કઈ રીતે કર્યું છે? પાછો બોલું પ્રશ્ન. કવિએ પુત્રવધૂનું ગૌરવ કઈ રીતે કર્યું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. જવાબ લખશું. જવાબ સમાઈ જશે. પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે. પુત્રવધુ કુટુંબની આબરૂ જાળવનારી છે. પૂર્ણવિરામ.
એ ઘરની છાંયડી છે પૂર્ણવિરામ. એ ઘરની છાંયડી છે પૂર્ણવિરામ. એની હાજરીમાં કુટુંબીજનો. એની હાજરીમાં કુટુંબીજનો. શીતળ છાયાસમી શાંતિ અનુભવે છે. શીતળ છાયાસમી શાંતિ અનુભવે છે પૂર્ણવિરામ. એ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે. એ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ છે. એટલે કે પુત્રવધુ વિશાળ હૃદયની છે. વિશાળ હૃદયની છે. આ રીતે કવિએ પુત્રવધુને ઘરની લક્ષ્મી, ઘરનું છત્ર, ઘરની છાંયડી અને અગાસીના ખુલ્લા આકાશ સમી કહી તેનું ગૌરવ કર્યું છે. તેનું ગૌરવ કર્યું છે. 2-3 વાક્યવાળા બંને પ્રશ્નના જવાબ પૂરા. હવે પ્રશ્ન નંબર 3, એક વાક્યવાળા પ્રશ્ન. એમાં પહેલો પ્રશ્ન, પુત્રવધુનું સ્વાગત કાવ્યના કવિનું નામ લખો. ફરી બોલું પ્રશ્ન, પુત્રવધુનું સ્વાગત કાવ્યના કવિનું નામ લખો. જવાબ આવશે પુત્રવધુનું સ્વાગત કાવ્યના કવિનું નામ મકરંદ દવે છે. કાવ્યના કવિનું નામ મકરંદ દવે છે. પ્રશ્ન નંબર 2, પુત્રવધુનું સ્વાગત કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. પ્રશ્ન પાછો બોલું, પુત્રવધુનું સ્વાગત કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. જવાબ, પુત્રવધુનું સ્વાગત કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે. પુત્રવધુનું સ્વાગત કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે. પૂર્ણવિરામ. ત્રીજો પ્રશ્ન, પુત્રવધુના આવવાથી ઘરમાં કેવું લાગે છે? પુત્રવધુના આવવાથી ઘરમાં કેવું લાગે છે? જવાબ, પુત્રવધુના આવવાથી જાણે આંગણામાં લક્ષ્મી આવ્યા હોય. આંગણામાં લક્ષ્મી આવ્યા હોય. આંગણે ઉત્સવ થયો હોય. આંગણે ઉત્સવ થયો હોય. સો કમળની સુગંધ આવી હોય. સો કમળની સુગંધ આવી હોય તેવું લાગે છે. તેવું લાગે છે. પૂર્ણવિરામ. ચોથો પ્રશ્ન, પુત્રવધુના વેણ કેવા લાગે છે? પુત્રવધુના વેણ કેવા લાગે છે? જવાબ, પુત્રવધુના વેણ વહાલ નીતરતા લાગે છે. પુત્રવધુના વેણ વહાલ નીતરતા લાગે છે. પાંચમો પ્રશ્ન, ઘરનું છત્તર બનવું એટલે શું? ઘરનું છત્તર બનવું એટલે શું? જવાબ, ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. ઘરના બધા જ સભ્યોને સાચવનાર બનવું. છઠ્ઠો પ્રશ્ન, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ વાક્યનો ભાવાર્થ લખો.
ફરી બોલું. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. વાક્યનો ભાવાર્થ લખો. પૂર્ણવિરામ. ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. ખુલ્લું આકાશનો ભાવાર્થ સન્માન, અલ્પવિરામ, સ્વતંત્રતા અને સ્વીકાર. સન્માન, સ્વતંત્રતા અને સ્વીકાર. પૂર્ણવિરામ. 7મો પ્રશ્ન. પુત્રવધૂને કોને ઉજાડ્યા છે? પુત્રવધૂએ કોને ઉજાડ્યા છે? જવાબ. પુત્રવધૂએ પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાડ્યા છે. પિયર અને સાસરી એમ બંને કુળને ઉજાડ્યા છે. કાવ્ય પૂર્તિ છે, આપણે પુસ્તકમાંથી જોઈને લખી લેશું. બરાબર. કાવ્ય પૂર્તિ મારી અડધી. કાવ્ય પૂર્તિમાં એ વાત થઈ છે, આપણે પુસ્તકમાંથી જોઈ અને તમને કાવ્ય પૂર્તિ કરાવી દઈએ. મારી અડધી ભીતોને, મારી અડવી ભીતોને એના આંગણા જ્યાં જ્યાં પરસશે ત્યાં સોહે શણગાર. ઓછો મારે આંગણે. અહીંયા કાવ્ય પૂર્તિ પૂરી થાય છે. હવે આપણે વ્યાકરણ વિભાગ લઈએ. વ્યાકરણ વિભાગ આપણે બોર્ડમાં પૂરશું, પણ સીધા જવાબ લખશું. આપણે પ્રશ્ન નહીં લખીએ. વ્યાકરણ વિભાગ એમાં પહેલો પોઈન્ટ છે જોડણી. જોડણી એમાં પહેલી જોડણી ઉત્સવ. આપણે ખોટી જોડણી નહીં લખીએ. સુગંધ. બીજો પ્રશ્ન છે ધ્વનિ છૂટા પાડવાનું. એમાં ધ્વનિ છૂટા પાડો. એમાં પહેલું છે વહાલપ. વહાલપ શબ્દ આપણે લખશું. શા માટે? તો કે આપણે છૂટા પાડીએ એ શબ્દને જોઈને છૂટા પાડી શકીએ. વહા લ પ્લસ પ પ્લસ અ. વ્યંજન ખોડો કરી નાખશું. વ અડધો છે એટલે એનામાં સ્વર છૂટો નહીં પડે. ઓછવ. ઓછવ. સ્વરમાં વ્યંજન નથી ભળતો એટલે ઓનો ઓ આવશે. પછી ચકલીનો છ અડધો એટલે એમાંથી વ્યંજન છૂટો નહીં પડે. ઓછવ. છમાંથી અ અને પ્લસ વમાંથી અ. વ્યંજન ખોડો કરી નાખશું. ત્રીજો પ્રશ્ન ઉજાડ્યા. ઉજાડ્યા. ઉ પ્લસ જ પ્લસ આ પ્લસ અળ પ્લસ ઈ પ્લસ ય પ્લસ આ. ઉજાડ્યા. પ્રશ્ન નંબર 3. ત્રીજો પ્રશ્ન સંજ્ઞા. એમાં પહેલો છે વહાલપમાં ભાવવાચક સંજ્ઞા. બીજામાં ભીતો જાતિવાચક સંજ્ઞા. ત્રીજો પ્રશ્ન છે હૂંફ અથવા હાશ. એમાં ભાવવાચક. હવે ક્રમ 4. ચોથો ક્રમ વિશેષણ. એમાં એક સો સંખ્યાવાચક વિશેષણ. બે મારે
સાર્વનામિક 3 આજ સમયવાચક 4 બબ્બે એમાં સંખ્યાવાચક 5મો પ્રશ્ન સમાનાર્થી એમાં એક પહેલામાં કમલમાં પંકજ, 2માં ભીતમાં દિવાલ, 3જો ક્રમ અગાસીમાં છત, 4થો ક્રમ કુળમાં ખાનદાન, 5મો ક્રમ આકાશમાં અંબર, 6થો ક્રમ સુગંધમાં પરિમલ, પ્રશ્ન નંબર 6 વ્યાકરણ વિભાગનો 6થો પ્રશ્ન રૂઢિપ્રયોગ એમાં એક કુળને ઉજાળવું એમાં કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. 7મો પ્રશ્ન શબ્દ સમૂહ એમાં એક આદરપૂર્વક આવકાર એમાં સ્વાગત આવશે. બીજો પ્રશ્ન છે 12 શાખના ઉપલા લાકડા આગળ રહેતો છેડો એમાં ટોડલો. ત્રીજો પ્રશ્ન છે ઘરનું અથવા કુટુંબનું ઢાંકણ એમાં છત્ર. શબ્દ સમૂહ અહીંયા પૂરા. 8મો પ્રશ્ન છે વિરોધી શબ્દ એમાં એક સુગંધની સામે દુર્ગંધ અને છાયણીની સામે તડકી. વિદ્યાર્થી મિત્રો વ્યાકરણ વિભાગમાં જે 5 પ્રશ્ન આપણે બાકી છે એટલે કે 9, 10, 11 ને 12 4 પ્રશ્ન બાકી છે. આગળના લેક્ચરમાં એટલે કે આવતા લેક્ચરમાં આપણે પૂરી લેશું. અહીંયા આપણું આ કામ પૂરું.